તો આજે આપણે આવી ગયા છીએ નવી રેસીપી લઈ. તો આજે આપણે બનાવશું બાજરાના લોટના વડા. તો અહીંયા આપણે મેથી નાખી દઈએ, લીલા ધાણા નાખી દઈએ, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ, બાજરાનો લોટ નાખી દઈએ, ચણાનો લોટ નાખી દઈએ, ઘઉંનો લોટ નાખી દઈએ. હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ. એમાં તલ નાખી દઈએ, ગરમ મસાલો નાખી દઈએ, સ્લાટ મસાલો નાખી દઈએ, હળદર નાખી દઈએ, ધાણા જીરું પાવડર નાખી દઈએ, હિંગ નાખી દઈએ, લાલ મરચું પાવડર નાખી દઈએ, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, ડુંગળી નાખી દઈએ કાપેલી, દહીં નાખી દઈએ, થોડુંક આપણે એમાં તેલ નાખી દઈએ. તો હવે આપણે બધું મિક્સ કરી લઈએ. તો હવે આપણે એમાં પાણી નાખીને લોટને બાંધી લઈએ. તો આપણો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે હાથમાં તેલ સોંપડીને આપણે ગોરિયા વારી લઈએ. તો આવી રીતના આપણે વડાને વાર લેવાના છે. તો આવી રીતના આપણે બધા વારી લેશું. તો આપણે રેડી થઈ ગયા છે બધા. તો હવે આપણે એને તળી લઈએ. તો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણે એમાં વડા નાખી દઈએ તરવા. તો આવી રીતના બધા નાખી દઈએ એમાં આપણે. તો હવે આપણે એને બીજી બાજુ ફેરવી લઈએ. તો આપણે બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લેવું. તો આપણા વડા તૈયાર છે. તો
તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.